तुलसी प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होता है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो दे। श्री मोहम्मद कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इना तखत। लाल आगे आए बैठे इना तखत। प्रणाम जी। जो सिफत कुरान में लिखी नाची फिरके की, जो तुम हो उनमें तो कहो खबर वही उतरी। तो कहो खबर वही उतरी, तो करो हमको खबरदार। विजय भैया स्पीकर बंद है। विजय स्पीकर भैया खोलो। शिवजी साहेब जी आ प्रकरण द्वारा काजीओ नहीं आखा ब्रह्मांड में जेटला भी धर्म संप्रदाय साथे जोड़ेला छे ने एमने बात करवानी छे कि भाई तमारा शास्त्रनी अंदर दुनिया में धर्म ग्रंथोनी अंदर पूर्ण ब्रह्म परमात्मा निष्कलंक कल्कि अवतार इमाम मेहदी साहेब આવવાની વાત લખી છે। અગર આયા હોય હરેક દુનિયાનો ધર્મગ્રંથ તો કહે છે ને 28માં કલયુગની અંદર આવવાના છે અને સમય નિશાન સાક્ષીઓ પ્રમાણો લખેલા છે। જો આયા હોય તો જાણ કરો બધાને કે આવી ગયા છે। એકલા એકલા લઈને બે જશું ને જાણ કરો તો દુનિયાના ચરણોમાં આવીને પોતાનું કલ્યાણ કરી લે। અને તમે જેવા જાણ કરશો ને કે ભાઈ આખા રબનો રબ્બે આલીમીન આવ્યો છે તો ઓર ધર્મીઓ વાળા બી તો આઈના ચરણોમાં ઝૂકશે ને। હિન્દુઓ આવશે, મુસલમાનો આવશે, ઈસાઈઓ આવશે, પારસી આવશે, જૈન આવશે, શીખો આવશે, એવી બધા જ આવશે। પણ એટલે બધા જ એની રાહ જોઈને બેઠા છે। હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, જૈન, ઈસાઈ બધા તેની રાહ જોઈને બેઠા છે। તો આયા હોય તો ખબર કરી દેજો, છુપાઈ ના રાખતા ને કે દુનિયા વાળા આવી જાય। સુંદર સાહેબ બધા જ પરમાત્માની રાહ જોઈ રહ્યા છે પણ ગડબડ ક્યાં થઈ ભાઈ કુરાનમાં આવવાના પ્રમાણ લખ્યા હતા ને એટલે મુસલમાનો એવું જ માને છે કુરાનમાં લખાયું છે એટલે કુરાન અમારું છે એટલે પરમાત્મા અમારા મુસલમાનોની અંદર જ આવશે। હિન્દુઓમાં વાત લખાય તો હિન્દુ એવું માને છે કે હિન્દુ ધર્મ ગ્રંથોમાં લખાય એટલે હિન્દુઓમાં આવશે। ઈસાઈઓમાં લખાયું તો ઈસાઈઓ એવું માને છે અમારા બાઇબલમાં લખાયું છે એટલે અમારા કોમમાં જ આવવા જોઈએ એવું જ હાચા। અને ગડબડ બધાને એવું છે કે અમારામાં આવશે અમારામાં આવશે કે છે કે ભાઈ આ તમારા ધર્મગ્રંથોમાં લખ્યું છે આયા ભાઈ તો કોણ આવી ચૂક્યા હોય તો જાણ કરો તો કે બધાય આવી જાય કે છે એવું કહેવા માંગે છે શ્રીજી। जिन रूहों का मुरतबा, તો આ સંસારમાં હરેક ધર્મગ્રંથમાં રૂહોના અલગ અલગ રૂહો મોમીના આત્મા કરીને લખ્યું છે ને બ્રહ્મ સૃષ્ટિ કરીને લખ્યું છે, પરમહંસ કરીને લખ્યું છે। આ બધા શબ્દો પરમધામની આત્માને લાગુ પડે છે। એના મરાતબાની મહાનતા કેટલી છે। त्रिगुण अपने चित्त में चरण की रात के आस
પિંગુડ રોય પીછે કરે છે ને સુંદર સાજી. તો એમની જે મહાનતા લખી છે જે બ્રહ્મ સૃષ્ટિઓની એ લીખા અમિત સાલું અમૃત સાલું. અમૃત સાલું એટલે કુરાનના એક સિપારાનું નામ છે અમૃત સાલું, કે જે એ પરમધામની રોજે મોમીન ઉતરશે એનો મરાતબ એની મહાનતા તીન માનંદ કોઈ નહીં, માનિંદ કોઈ નહીં. કે એ બ્રહ્મ સૃષ્ટિઓની બરોબરી આ 14 લોકની અંદર કોઈ જ ના કરી શકે. 14 લોકમાં તો શું યોગ માયામાં કોઈ શક્તિ કે નહીં એ બ્રહ્મ સૃષ્ટિની બરોબરી કરી શકે. એને માનિંદ કોઈ નહીં. એ બ્રહ્મ સૃષ્ટિઓની બરોબરી એની સરભર કોઈ જ ના કરી શકે. તુમ દેવો જવાબ હો કોન, તમે એ છો જવાબ આપો. એ રૂપો એ મોમીન છો તમે. સુંદર છે. પ્રાણનાથજી આ વાત વાણીમાં બી બહુ સુંદર રીતે લખ્યું છે ને એક ચોપાઈની અંદર. તો સરભર એક મોમીન, સરભર એટલે બરોબરી. સરભર એક મોમીન કે મારા એક સુંદર સાથની બરોબરીમાં કઈક કોટ મિલો ખલક, કરોડો ખલક ન એક બાજુ મૂકી દે તાજવામાં અને એક બાજુ મારી બ્રહ્મ સૃષ્ટિ ન મૂકી દો. કરોડ ખલક એટલે કરોડ લોકો નહીં, આવા કરોડો બ્રહ્માંડ. તો શંકર ભગવાન કરોડ થઈ ગયા, વિષ્ણુ ભગવાન કરોડ થઈ ગયા, બ્રહ્માજી કરોડ થઈ ગયા, 33 કરોડ દેવો કરોડ છે તો કરોડ ગુણ્યા 33 કરોડ કરી દો એટલે એમનો હિસાબ મળી જશે. ઇન્દ્ર ભગવાન કરોડ થઈ ગયા, જેટલા બી ગુરુ મહારાજ એ બધા કરોડ કરોડ. કરોડો બ્રહ્માંડ એક તાજવામાં મૂકી દો અને એક તાજવામાં મારે એક સખીને એક સુંદર સાથમાં મૂકી દો અને પછી ચોપાઈમાં શું મૂકી દે? સરભર એક મોમીન કે કઈ કરોડ કોટ મીલો કલક જા પર મહેર મોમીન કરે તાય સુપને નહીં દો જક. જેની પર એક મારી બ્રહ્મ સૃષ્ટિ મહેર કરી દે ને ના સપનામાં દો જક નહીં. એટલો બધો મરાઠા બહુ કે છે દુનિયા વાણીમાં લખ્યું છે કે જે એ તમે છો, તમે હોય તો મને જાણ કરો કે મોમીનોની જે મરાઠાની મહિમાની વાત લખી છે. મોમીન દૂર બિલંદ સે, મોમીન નૂર બિલન છે. સુંદર છે. નૂર બિલન છે પરમધામમાંથી. તો પરમધામમાંથી એ આત્માઓ આ સંસારની અંદર ઉતરશે, ઉતરે દુનિયા में, આ દુનિયાની અંદર ઉતરશે, મનુષ્યના તન પર બેસી અને એ ખેલ જોશે. जो तुम हो उन कौम में, એક ઉંમત છો, તમે એ છો. તમે નૂર બિલન થી ઉતર્યા છો, ઉતર્યા હોય તો મને જાણ કરો. હા અમે મૂલ મિલાવમાંથી આવ્યા છીએ. તમે એક ઉંમત થી છો કે જે तो करो जवाब हम सो, જવાબ કરો ભાઈ. અમે એ છીએ बीच नसारों के गिरोह में, નસારો થી ગીરો. નસારો એટલે કોને કહેવાય? નસારો એટલે ઈસાઈ ધર્મ, જેને આપણે ક્રિશ્ચિયન કહીએ ને, તો એ નસારો થી ગીરો મેં. તો ક્રિશ્ચિયન ધર્મ ની અંદર लाहुत का निशानो, લાહુત એટલે પરમધામ. તો પરમધામ ની અંદર લખ્યું છે. તો બાઇબલ ની અંદર બી પરમધામ ની કોક ઈશારાથી વાતો લખવામાં આવી છે. તો ઈ બાઇબલ ની અંદર जो तुम हो तीन में, તીનમે હોય યાની કે બાઇબલ ની અંદર શું તમારી વાતો લખેલી છે અને એની અંદર જો મારા ધામની તમારા પરમાત્માની વાત લખેલી છે અને એ છો. तो कर देवो हमें पहचानो, અમને ઓળખાણ કરી બતાવો. કોણ? હા અમે એમાંથી જઈએ છીએ ભાઈ. બાઇબલ ની અંદર અમારી વાત લખી છે, ગીતામાં અમારી વાત લખી છે, રામાયણ માં અમારી વાત લખી છે, ભાગવત માં. તો બતાવો, અમને જાણ કરો. તો તમારી એક જ બુકમાં લખી છે, બીજે નહીં લખેલી. તમે એક માંથી આવો છો તો જરા અમને સમજાવો કે જે जो लिखी सिफत यहूदन की, બેનથી કુરાનમાં યહૂદીઓની સિફત લખી છે. સુંદર સાજી
યહૂદી એટલે હિન્દુઓને અહીંયા કહેવામાં આવ્યું છે. પણ આજે ઇઝરાયલ એક દેશ છે, એ યહૂદીઓનો દેશ છે. ઓલરેડી ઈસુ ભગવાન થઈ ગયા ને, એ યહૂદીઓની અંદર થઈ ગયા. અને એ ઇઝરાયલ, જેરુસલેમ ને એ બધું અહીંયા આગળ આવે છે. તો આજે 8-9 દેશો, હા, એક જ યહૂદીનો દેશ છે ઇઝરાયલ, અને લગભગ એની ચારેય બાજુ બધા મુસલમાન છે. અને એ બધા દેશો ઇઝરાયલને ખતમ કરવા માટે જી જાન લગાવી મહેનત કરે છે. એકવાર 7-8 દેશો એક હાથે ચડાઈ આક્રમણ કર્યું હતું ઇઝરાયલ પર, અને ઇઝરાયલે થોડા 14-15 દિવસ બધા ધૂળચાટ કરી દીધા. આ ઇતિહાસ આજની ચારે બાજુના મુસલમાન દેશો હવે ગાઝા પટ્ટી ને એના માટે જે યુદ્ધ ચાલુ છે ને, તો આ યહૂદીઓને ખતમ કરવા માટે જી જાન લગાવે છે, પણ છતાં એ લોકો ખતમ નહીં કરી શકતા. તો એ તો ઇઝરાયલમાં યહૂદીઓની વાત લખી છે. અહીંયા યહૂદીઓ હિન્દુઓ માટે લખવામાં આવી છે. તો ભાઈ જો લિખી સિફત યહૂદિયન કી, તો કુરાનની અંદર જે યહૂદીઓની સિફત લખી છે ને, યહૂદીઓ કોની સિફત છે? એ હિન્દુઓની સિફત લખી છે, હિન્દુઓની મહિમા લખી છે કે જે बीच अल्लाह कलामो કુરાનની અંદર હિન્દુઓની મહિમા લખી છે. સુંદરતાજી, આપણે તો ગૌરવ કરવા જેવી વાત છે ને, આપણી વાત, આપણી મહિમા લખી હોય તો આપણે કુરાનનું શું કામ બીજા ધર્મ, બીજા આપણા દેવચંદ્રજીની, આપણા પ્રાણનાથજીની, આપણી વ્રજરાસની લખ્યું હોય, હિન્દુઓની મહિમા લખ્યું હોય તો ગંડન છીએ. તો અહીંયા શ્રીજી પ્રશ્ન કરે તો ભાઈ તમારા કુરાનમાં જે યહૂદીઓની વાત લખી છે, યહૂદીઓની મહિમા લખી છે, એને તમે જાણો છો, ઓળખો છો કે જેની મહિમા લખી છે એ તમે છો કે તમે બીજા કોઈ છો? जिन बीच में मोहम्मद અને યહૂદીઓની વચ્ચે, યાની કે હિન્દુઓની વચ્ચે મોહમ્મદ આવશે, ઈસા રૂવલ આવશે, ઇમામ મહેદી આવશે, करे पातशाही तमामो અને ધર્મની પાતશાહી, ધર્મની સાચી રાહ આઈને બતાવશે. जो तुम हो तीन में બધી જો તમે યહૂદીઓમાંથી આવો છો કે જે तो हमको देवो खबर તમને ખબર કરો, તમને જાણ કરો. गिरोह बनी इस्राएल की ગીરો બની ઇસ્રાએલ છે. ગીરો એટલે આત્મા, અને બની ઇસ્રાએલ એટલે આપણી દેવચંદ્રજીની વાત ને. તો એ બની ઇસ્રાએલની ગીરો એની આત્માઓ ઉતરશે, જેનો 313ની જે લીલા થઈ ને એની વાત અહીંયા કરી છે. जो है सब पर ઉપર કે બની ઇસ્રાએલ એની ગીરો આવશે ને, એ સબ ઉપરની વાત કરશે આ બ્રહ્માંડની અંદર. એ જાગૃત બુદ્ધિ એલા હે ને, એ સબ ઉપરની વાતો છે. તમે એ છો બની ઇસ્રાએલની જમાતમાં છો, એની ગીરોમાં આવો છો, જરા અમને જાણ કરો. जो तुम हो उनमें તમે એનેથી અંદર હોય तो कर देवो हमें पहचानो તો જરા પહેચાન કરી દો, અમને ખબર કરી દો, તો અમે આવી જઈએ તમારા સરનામની અંદર કે बांधिया बनी इस्राएले બાધ્યા બની ઇસ્રાએલે. ઈ આ બની ઇસ્રાએલની વાત આવે છે ને, તો બની ઇસ્રાએલ ધર્મ માટે યુદ્ધ કરશે છે ને. કમર બાંધી, બાંધ્યા એટલે કમર બાંધીને દિન માટે, ધર્મ માટે યુદ્ધ કરશે. कयामत का निशानो જયારે કયામત થશે ને તો બની ઇસ્રાએલ, કુરાનનું પ્રસંગ શું લખ્યો છે? એ બની ઇસ્રાએલ આવશે ને તો કે છે ધર્મ માટે 1000 મહિનાથી બી બહેતર, 1000 મહિનાથી બહેતર લડ્યા જ કરશે, લડ્યા જ કરશે, લડ્યા જ કરશે. અહીંયા તમે 4-5 કલાક આમ તલવાર ખેડે તો હાથ થાકી જાય. જો 2-4 કલાક આમ ધોકાઈના દોડીએ તો કોઈ કામ કરીએ ને તો હાથ થાકી જાય. 1000 મહિના લગી લડવાનો, તલવાર ખેડવાની,
થાક્યા વગર તો આટલી મોટી કે લડાઈ યુદ્ધ કરશે તો મોહમ્મદ સાહેબ ને યારો પૂછે કે એ કોણ કહે છે આટલું મોટું યુદ્ધ કરશે એક વાર કઈ બની ઇસરાયલ છે આવશે તો એ બની ઇસરાયલ જે 1000 મહિના જે યુદ્ધ કરે છે ને એ ધનીસિંહ દેવચંદ્રજી ની વાત લખી છે કે આ જ્ઞાન નહીં હોય અજ્ઞાન સાથે જ્ઞાન પરાશક્તિનું જ્ઞાન જાગ્રત બુદ્ધિનું જ્ઞાન ત્યાગનું જ્ઞાન આ સંસારની અંદર એ આપશે 1000 મહિના લગી કે છે આ સંસારની અંદર એ પ્રચાર પ્રસાર કરશે जो तुम हो तिन में તમે બની ઇસરાયલની જમાતમાંથી આવો છો બની ઇસરાયલ છે તમે કીધું તમને જાણ કરો सो निशा करो तुम ઈચ્છા કરો અમને જાણ કરો અમને સંતોષ કરો કે जो जवाब न आवे तुमको અને પ્રાણનાથજી પછી કે છે તો નાની માની મુસલમાન બનાવો છો ને ખોટી રીતના ધમકી આપીને જો આ કુરાનના પ્રશ્નો છે જો તમને જવાબ ન આવડે તો बताए देवे हम આ બધા પ્રશ્નોના જવાબ અમે બતાય એ નાજી ફિરકો કોણ છે એ ઉમ્મત કોણ છે એ દરગાહની રૂકો કોણ છે એ બની ઇસરાયલ કોણ છે કુરાનમાં હિન્દુઓની મહિમા લખી એ કોણ છે બાઇબલની અંદર જે વાતો લખી છે નસારોથી ગીરો એ કોણ છે અમે બતાવીએ કોની વાતો લખી છે તમને જવાબ ના આવડે તો આવી જાઓ ભાઈ અમારા ચરણોની અંદર આવડતું હોય તમે હોય તો તમે બતાવો અમે તમારા ચરણોમાં આવી જઈએ આયા હોય તો ના હોય તો તમે અમારા ચરણોમાં આવી જાઓ અમે તમને બતાવીએ इन बात के निशानो આવી રીતના નિશાન નિશાન એટલે શું પ્રસાદજી આયાતો બી અંદર લખે છે પ્રશ્નો લખ્યા આયાતો લખી બે આયાતનો જવાબ તમે બતાવો लिख भेजे उन ऊपर આટલી લખે છે શ્રીજી जवाब न आवे तिनको જવાબ ના આવે તીनको ક્યાંથી જવાબ આવે બે નાજી ફિરકો કોણ છે મોમીન કોણ છે બની ઇસરાયલ કોણ છે જવાબ ના આવે તીनको આજ બી સુધે આજની તારીખમાં બિના તારતમ જ્ઞાન વાણી વિતક સિવાય આખા બ્રહ્માંડમાં કોઈ નહીં જવાબ ના આવે તમે સ્વર્ગમાં ઇન્દ્રદેવ ને પૂછ્યા હોય કોઈ ના આવડે આ જવાબ તો બેટા એ જવાબ બ્રહ્મા સેનો હોય બ્રહ્માજી પૂછો શંકર ભગવાન પૂછો વિષ્ણુ ભગવાન પૂછો કોઈની જોડે આ પ્રશ્નોના જવાબ નહીં સુંદર સાથી તો બિચારા આ દાઢી ટોપી વાળા મુસલમાનો જોડે ક્યાંથી જવાબ હોય અચ્છા સુંદરસિંહ આ વાતો જયારે જાણીએ તો છાતી કેમ ના ગદગદ થઈ જાય કે દુનિયા આટલી સુંદર વાતો આપણને લખી છે આપણને ખબર બતાવી ને તો જે બ્રહ્માંડમાં કોઈ જાણતું જ નહીં એ વાતો આપણને બતાવી शर्मिंदे हुए यो कर શર્મિંદે હોય શર્મિંદે કેમ થયા સુંદર સાજી પોતાના ધર્મગ્રંથમાં લખેલી વાતો પોતાના કુરાનની વાતો જ એમને નહીં આવડતી અને ચેકાજીઓ આખા સંસારનું પુરાણ પડાવે છે અને પ્રાણનાથ જે હિન્દુ તનમાં છે ને હિન્દુ તનમાં રહીને પુરાણના પ્રશ્નો પૂછે છે મુસલમાન નહીં આવડતા જેમ કે આપણે હિન્દુ છીએ આપણને કોઈ ગીતાનો પ્રશ્ન પૂછે જો ના આવડે તો કેટલું શર્મિંદગી આપણે સુંદર સાથ છીએ પણ આપણને વાણી વિતકનો પ્રશ્ન પૂછે ના ખબર પડે સર તો કેટલા શરમંદ થાય આપણે નાનું બચ્ચું ઘરમાં રમતું હોય ને તો કે મમ્મી મમ્મી પપ્પા તમે કોને માનો છો તો કે રાજજી શ્યામાજી અચ્છા રાજજી શ્યામાજી નો શુભાશીન ગર બોલો છો એવું છે ઈ જો આપણને ના આવડે તો કેટલા સન્માન મહેસૂસ થાય આજે બી સુંદર સારી દુનિયા વાળો તમે જેમ પૂછો તો ભાઈ વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન નો સિંગર બતાવો શંકર ભગવાન નો સિંગર બતાવો માતાજી નો સિંગર બતાવો કોઈને નથી ખબર પણ રાજ્ય બતાવ્યો છે પરમ નામ મૂળ મિલામાં રાજ્ય કેવા છે શ્યામાજી કેવા છે એનું સ્વરૂપ કેવું છે એની લીલા કેવી છે એનું ધામ કેવું છે નો આવડે તો ભાઈ એ ધર્મને તમે માનો છો અને તમને ના આવડે જેની પૂજા ભક્તિ કરો છો એના પ્રશ્ન તમને ના આવડે તો શર્મિંદગી તો આવવાની નહીં આવવાની કે તમને નથી આવડતા એ લોકો શર્મિંદગી મહેસૂસ કરે છે यो ही एक लिखा काजी पर કોની કોની પર લખ્યો છે આ પ્રશ્નો કોના કોના પર લખ્યા છે
એમનું નામ છે, કોણ છે કે છે? હિદાતુલ્લા જાકો નામો એક કાજી હિદાતુલ્લા, એક એની પર લખે છે એક લીખા અમાનત કા દીવાન પર એક દીવાન હતો, એ અમાનત ઉલ્લા ખાન એની પર લખે છે રૂકા બહાદુર ખાનો ઈષ્ઠામો ત્રીજો બહાદુર ખાન અને ચોથો ફતેહુલ્લા. આ ચારે ચાર કાજીઓ પર લખે છે યો બેઠ કે આ કોટ में આકોટમાં બેસીને લખે છે પહોંચાએ પેગામો આકોટમાં બેસી અને આ પત્રો લખાવે છે, ખુદા પરમાત્માનો પેગામ પહોંચાડે છે તાકી એમની આંખો ખુલી જાય. પર દિલ મુર્દે ન પાવહી મુર્દે જેનું હર્ષ દિલોભાઈ આ વિચાર કરે, એ તો દુનિયાના ને રાજ્ય એટલે તો કહ્યું કે આ બધી વાતો હર્ષ હર્ષ તુમારા મેરા દિલ એટલે તને ખબર પડે છે ધનીએ તારા દિલનો અર્થ બનાવે છે, મુર્દા નથી રાખ્યું. પુરાણના જાણકારો છે કાજી જે ધર્મના ટેકાદાર પણ મુર્દા છે, મુર્દું કોણ? ખબરોમાંથી મને મરદા બેઠા જેને એક પરમાત્મા શ્રી રાજની ઓળખાણ નહીં એ મુર્દા છે, જેને સખીની ઓળખાણ નહીં એ મુર્દા છે, જેને પરમધામના 25 પક્ષની ખબર નહીં એ મુર્દા છે, જેને એ 25 પક્ષમાં થવા વાળી લીલા, એ લીલામાં પ્રેમ આનંદ સુખોની ખબર નહીં એ મુર્દા છે. આતમ લઈને રાજ્ય સામાજીનો શોભા શૃંગાર ખબર નહીં તો મુર્દા છે. દિલ મુર્દે ન પાવી, મુર્દા લોકોને રાજીના સ્વરૂપ ખબર હોય ને એનો શૃંગાર ખબર હોય ને એની લીલા ખબર હોય ને એનું ધામ ખબર હોય ને એના સુખો ખબર હોય ના એનો આનંદ ખબર હોય. દિલ મુર્દે ન પાવી. સુંદરજી આતમ લીધા પછી અગર આપણને નહીં ખબર તો આપણે મુર્દા જ છીએ. બાકી તો પુરાણમાં નહીં લખ્યું તો ઇતિહાસમાં હશે મુર્દા ન પાવી, પુરાણમાં નહીં લખ્યું નાજી બિલકો, પુરાણમાં નહીં મોમીનોની પહેચાનની વાત નથી મળે છે, પણ આપણે વિકાસ પડીએ પણ મુર્દા. અને જેને ખબર પડી જાય ને એને તો ખબરોમાંથી મરદું બેઠું થાય, એ મુર્દું દિલ બેઠું થઈ ગયું. મુર્દા ના પાવી એની જો સંદેશ બતાવે છે પાવાનો. અને હાલવા વાળો કોણ? અક્ષરાતીત પૂર્ણબ્રહ્મ સચ્ચિદાનંદ શ્રીજી સાહેબ, દુનિયાના મુર્દા જીવ. દુનિયાનો કોઈ વ્યક્તિ આપણે ઇન્સાન આપણને ના લે તો સમજ્યા પૂર્ણબ્રહ્મ સચ્ચિદાનંદ પહેચાન કરાવે છે, પણ મુર્દા દિલ કેવી રીતના લઈ શકે? જીંદા દિલ બની જાઓ, જાગ્રત દિલ બની જાઓ, જાગ્રત રૂહ બની જાઓ. કારણ સુંદર સરજી જાગણી વિનાની મહેર જાગ્યા વગર સમજમાં જ ના આવે. મહેર ને સમજવા માટે મહેર હોય જોઈએ ને, કે જો મહેર હોય તુજ પર તો મહેર की હોય પહેચાન. જાગ્રત થાવ તો ખબર મહેર ની પહેચાન થાય, જાગ્રત થાવ તો ઈશ્ક ની ખબર પડે, જાગ્રત થાવ તો ઈશ્ક ની ખબર પડે, જાગૃત થાવ તો સુખ ની ખબર પડે, જાગ્રત થાવ તો આનંદ ની ખબર પડે, જાગ્રત થાવ તો ધની ધામ ની ખબર પડે. જાગ્રત થયા વગર જાગૃત ના સુખ લેવાય જ નહીં. જેનું દિલ જાગૃત થઈ ગયું એ તો પછી ઊંઘતાય સુખ લે. એક વાર દિલ જાગી ગયું ને, અચ્છા ઊંઘતાય સુખ લેવાય તો હા ચોપાઈમાં જ સોતે સુપન જાગૃત સપનામાં એ દિલ તો સુખ લે, પછી ભલે તન ઊંઘ્યું રહેશે દમ ન છોડે માં સુખ લે. જેનું દિલ જાગૃત થઈ ગયું પછી તન સુવે દિન જાગી જાગી જાઓ. મુર્દા દિલો તારે સુંદર સાજી આ લઈ ના શકે કે છે પહેચાન દિન ઇસ્લામ પહેચાન દિન ઇસ્લામ. શીખીશું તો ફરી પહેચાન દિન ઇસ્લામ પહેચાન ના દિન ઇસ્લામ તો દિને ઇસ્લામ એક ધર્મ નિજાનંદ સંપ્રદાય સિદ્ધાનનાથજીની ઓળખાણ ના કરી શક્યા. यहाँ से भाई से भाग के
તો આ તો એ રીતે એવો પ્રસંગ આખો બદલાઈ છે. અચ્છા, એવો અમલખાન હે ને, કોણ ભાઈઓથી ભાગીને આવે છે? સખી પડતો કે છે आया अव्वल खानो અવલખાન. ક્યાં? ઉદયપુરના તાલ પર શ્રીજીને મળ્યા હતા અને ઔરંગાબાદમાં 4 મુસલમાનોને એક હાથ પોતાના ભાઈઓથી ભાગીને આવે. સુંદર સજી ફરક છે. મુસલમાન છે, માયામાં, પરિવારમાં, સગામાં, રિશ્તેદારમાં, ઘરમાં શ્રીજીને છોડીને પોતાના ભાઈઓ જોડે, પરિવાર જોડે એની એકતા. આપણે શું છે, રાંચીનો પ્રોગ્રામ છોડીને લેવાય ત્યાં તો જવું જ પડે, ત્યાં તો જવું જ પડે, બનેવીને ત્યાં તો જવું જ પડે, જીજુ ત્યાં તો જવું જ પડે. તમે વિતકમાં જેટલા સુંદર સાથ સમર્પણ થયા છે ને, એની રહેણી હાથે આપણી રહેણી થોડી સરખાવજો. તમે ક્યાં ફીટ બેસો છો? અવ્વલ ખાન છે મુસલમાન છે, ભાઈઓ જોડે, પરિવાર જોડે, પત્ની જોડે, રિશ્તેદાર જોડે, દીકરા જોડે, દીકરી જોડે રહી નહીં શકતો. કેમ રહી નહીં શકતો ભાઈ? આપણે તો આરામથી રહીએ છીએ. ભાગીને પોતાના ભાઈઓ પરિવારને છોડીને ભાગીને ધણીના ચરણોમાં આવે છે. આપણે ધણીનો ક્યારે પારાયણ પ્રોગ્રામ સત્સંગ કરો દોટ મૂકીને માયામાં જઈએ. આપણી ઉલટી રીત છે સુંદર સાચી છે. દોષ બંને કોને દઈએ છીએ? આપણે જેની પાછળ ભાગી રહ્યા છે, જેમાં જીવન ખતમ કરી નાખવું લગાવ્યું છે, દીકરા, પરિવાર, ધન સંપત્તિ, કાં જેટલું જીવન રાજ્યમાં લગાવ્યું. અવ્વલ ખાનને પૂછી દઉં, પોતાના ભાઈઓ, પરિવાર, પત્નીથી ભાગીને સુંદર સાજી શ્રીજીના ચરણોમાં આકોટની અંદર આવે છે. रह न सके माया मीने દુનિયા માયા છે. આ પરમધામની જાગૃત રૂપની સૌથી મોટી પહેચાન કે માયામાં નહીં રહી ના શકે. સેજ ઇધર કીધો જો થોડીક માયામાં આવી ગઈ ને, ત્યાં લાગી ગઈ, ફરી પાછી સંભળાઈ જાય ના લાગવાનું ધ્યેયમાં છે. કદાચ થોડીક ઈધર થઈ જાય, ઈસીજીની આમ ઉપર નીચે થઈ જાય, તરત જ પછી સાવચેત થઈ જાય. ધરીમાં ફરી પરમધામની બ્રહ્મસૃષ્ટિ માયામાં રહી જ ના શકે. સુંદર સાજી ના માયામાં રહી શકે, ના સુંદર સાજી માયા હાથે ભળી શકે. મેચ ના થાય કાંઈ. પરમધામમાં રહેવા જઈ કોની હાથે મેચ થાય? બતાવો. થઈ જાઓ કોઈની જોડે તમે મેચ થઈ શકો છો માયાની હાથે. કઈ ફિટ ના થાવ ક્યાંય માયામાં. સુંદર સાજી એ જોડ જ નહીં તમારી. તો સુંદર સાજી ના માયામાં રહી શકે, યા તો ના એને માયા જોઈએ છે. તમે પૂછો માયા જોઈએ છે, અને ના એને માયાનું કોઈ કામ કરાવડાવવું છે, ના માયા જોડે કોઈ ચાહના છે. સુંદર સાજી તકલીફ ક્યાં છે? અગર તમને માયાનું કઈ બી even માયાનો શ્વાસ બી જોઈતો હશે ને, માયાનું અન્ન બી જોઈતું હશે ને, તો માયા ગુલામ બનાવી દેશે, દાસી બનાવી દેશે. એ માયાનું જોઈએ છે તારો દાસી બને છે. બસ સ્ટેશનમાં કોઈ બસની 2 કલાક રાહ જોઈને બેઠા, કેમ? બસની જરૂર છે એટલે તમને 2 કલાક તમારા થઈ ગયા, ગુલામ બનાવ. જે ચીજની બનાવો જરૂર હશે ને, જે ચીજ જોઈતી હશે, માયા તમને એની ગુલામ બનાવી દેશે, દાસી બનાવી દેશે. તને ભાવશે, આમ કરશે, તારે પછી હાલશે. તને ખબર નહીં હાલશે કે નહીં હાલ, તો કઈ જોઈતી જ નહીં. શ્વાસ છે અત્યારે બંધ નહીં દેતા, હું મારા પ્રથમની ખુશબોઈ દઈશ, નહીં જોઈતો શ્વાસ. ઇજ્જત જોઈએ, ધન જોઈએ, માન જોઈએ, સન્માન જોઈએ, શું જોઈએ? બધું માયાનું છે. જોઈએ છે એટલે તો ગુલામ છીએ માયાના. જોઈએ છે એટલે માયા ગુલામ. જોઈતું જ નહીં કઈ. દીકરો ન જોઈતો અત્યારે લઈને મારી નાખવું ફરક પડે છે. પતિ જા લઈ લે ત્યારનું ફરક પડે છે. ધન જા લઈ લે નહીં, મારી જોડે 9/10 આખા છીના સુખ છે. છત વ્યંજન રોટી સુકી ખાય, બીજો ભાઈ નથી જોયું. સુંદર સાહેબ ના ઇજ્જત જોઈએ, ના માન જોઈએ, ના સન્માન કઈ ન જોઈએ. પરમધામની જાગૃત એના રાજ્ય જોઈએ.
એટલે માયામાં એ રહી ના શકો. ને રાજ્યની વાત તો છોડો, આજે તો આપણે પરમધામની સુધી ને ભાગવત ની અંદર, શાસ્ત્રો પુરાણો ની અંદર કેટલાય એવા ચક્રવર્તી રાજા છે કે જે પતિ પત્ની ઘર બાર રાજપાટ છોડીને ધ્યાન સમાધિ લગાવવા જતા રહે. ઈ માયામાં નહીં રહી, એકતા થોડી પહેચાન થઈ ગઈ. તો આપણે તો પરમધામની પરમ સૃષ્ટિ. દુનિયાના થોડા ઋષિ મુનિઓને સહેજ ધર્મની થોડી ખબર પડી ગઈ, એ માયામાં નહીં રહી. પરમધામની રાજ્યની પહેચાન થયા પછી, પરમધામના 25 પગ ત્યાંના સુખોની પહેચાન થયા પછી શું કામ લાગે? કંબક દુષ્ટ માયા પહેચાન જ નહીં થવા દે. પહેચાન થાય તો રહી શકે. તનમાં રહેતા રહેતા એના પ્રીતમમાં લાગી ગઈ. માયા એવી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી છે ને, બધા વગર ચાલે, માયા વગર ના ચાલે. માયાની કઈ ચીજ વગર ચાલે? પાણી વગર દહીંનો રસ પીએ તો એક જાગૃત રૂપ ને બધું વગર ચાલે, એની આજ વગર નહીં ચાલે. આજે એવી હાલત છે ને, જે પરમધામ લઈ જશે ત્યારે જોઈ લઈશું. આજે તો ભાઈ માયા વગર ન ચાલે. છીએ પરમધામના રાજ્ય લઈ જવાના જતો કેટલી બધી ફિકર. પછી તો બધું એની હુકમ એની મરજીથી ચાલે છે. તો આપણે કઈ કરવાની જરૂર છે? ઓર માયા નાસી પાસે જે વાણીમાં અમુક અમુક હુકમની ચોપાઈઓ એ તમારા બલ વધારવા આપી દે ને, તો માયાએ દુષ્ટ બુદ્ધિ કરીને એ ચોપાઈઓનો એવો અર્થ કરીને આપણું બલ બુદ્ધિ હણી લેવા. જોજો તારું કઈ નહીં ચાલવાનું, ધણીનો હુકમ ચાલવાનો છે, બેસ. તારું કઈ નહીં ચાલવાનું, ઘરમાં બધું રાજ્યમાં ચાલે છે, બે ચાલી બને લાગી રહે. તારી ધની ઈચ્છા નહીં કરો તો ગીતું પર નામ નહીં જવાની, ચિત્તવટ નહીં કરવાની, સુખ નહીં લેવાની. સુધા બધી ચોપાઈથી માયા તમારું બલ હરી લેશે. તમને નહીં કરવા દે રાજ્યની. જો આ સુધા મુસલમાન છે, પોતાની નાત જાત બધું છોડીને એમના ચરણોમાં આંખોટની અંદર આવે છે. જાકો હક પહેચાનો, જાકો હક પહેચાન. જેને ધણીની પહેચાન થઈ ગઈ, માયામાં રહી ના શકે. માયાની કોઈ ચીજ જીએ જ નહીં. અરે કોઈ ગમે ત્યાં શું જોઈએ? ભાઈ રાજ્ય દઈ શકતું છે, જોડી મસલી રાજ કહેવાય છે. એક જાગૃત રૂપના રાજ સિવાય થાય ના જોઈએ. જો સુંદરજી રાજ્ય સિવાય બીજું કઈ જોઈએ છે ને, ક્યાંક કરવું છે. અચ્છા પૂછે તને રાજ આપી દઉં, બદલામ શું આપ્યું? તો શું આપ્યું? એટલું ખુશ થાય. શું જોઈએ? અચ્છા ગરદન આપી દઉં, આ શ્વાસ એટલે આપી દઉં. રાજ આપી દે ને, એના બદલામાં શું જોઈએ? શ્રી રાજની વાત છે. આપણે તો બે દાડા જો ઘર છોડીને શ્રી રાજ્ય માટે જવું ને, તો દીકરા શું થશે, પતિને જમવાનો કોણ બનાવશે, ટિકિટ નું શું થશે, ટ્યુશન નું શું થશે? બધું આપી દે. સુંદર સાહેબ રાજ્ય બે વસ્તુ માંગી ને, એક ખસમ કરાવે કુરબાની, અને બીજું એક માંગ્યું ને, શું માંગ્યું? હા હા, આ કુરબાની. તું દુનિયાને છોડીને કેટલા સમય મારા ધ્યાનમાં, મારી વાણીમાં, મારા સત્સંગમાં, મારા ચર્ચામાં, મારા ધૂનમાં લાગેલી હોય. સૌથી મોટી કુરબાની ને, પહેલી કુરબાની મેં ખોટી ગઈ, મેં છોડ દો. અને બીજું કે ભાઈ તું જ્યાં લાગી છું ને, એ માયાને કેટલો સમય તું છોડીને લાગી શકો છું. એના માટે ઘરમાં રહીને 1 કલાક 2 કલાક દુનિયાનો કોઈ વિચાર નહીં કરો. બસ મારા પ્રીતમના અંગોમાં, એના વસ્તુ આભૂષણમાં લાગેલો રહેશે.
એમ કે છે જેટલો સમય દિલ દિમાગમાંથી એ છોડ્યું ને એટલો સમય તમારો ધન ધન છે, પણ માયા નહીં લાગવા દે ને. કોઈ પહેચાન છે નથી. જેના ધનીની પહેચાન છે એ તો પ્રીતમમાં લાગેલા રહેશે. બહોત દિલાસા કરી. બહુ દિલાસા કરી. શ્રીજી એને દિલાસા આપે છે. અવ્વલખાન કેવો દિલાસો આપે છે? બીજ તરીકત ઇસ્લામ. બીજ તરીકે કુરાન થી તરીકત છે ને સુંદર સાજી, તો શરીયત કરતો થોડી ઉપરની બંદગી છે, તરીકત બંદગી. તો ભાઈ તું ભલે ઘરમાં તું રહેજે, ભલે તું ઘરમાં એ આજે છોડીને અમારા ત્યાં આવ્યો છું ને, પણ અત્યારે થોડા દિવસ પાછા ઘરમાં પરિવાર સગા સંબંધી રિશ્તેદારોને રહીને 4 દિવસ, અને તું તરીકતની બંદગી કરજે ને. તારે શરીયત કરવાની જરૂર નહીં. પાણી કોઈ ઝાડને રેડવા જવાની, કોઈ દોરા વેટવાની, તો બાર મૂત્રની કઈ કરવાની જરૂર નહીં. તારે તરીકત તારે તો શરીયત કરવાની છે. તરીકત તું ઘરમાં બેઠે બેઠે તારી સુલતાન મૂલ મિલામ શ્રી રાજજીના ચરણોમાં સુલતાઈ રાખીએ મૂલ મિલામ લગાવી રાખજો. અને પછી કોઈ પલક ના પીછે એ પલક વાર માટે પાછી ના લાવતા. જેટલો સમય મળે એટલો ત્યાં લગાવી રાખજો. પલકવાર માટે લગાવો છો તો પલકવાર માટે પાછી નહીં લાવવાની. પલકવાર માટે લગાવીએ છો તોય ધન જીવ સુંદર સાજી. એટલે કે તરીકતની બંદગીમાં ત્યાં લાગેલી રહેજે. તુમકો દુનિયા ન લગે. અચ્છા સુંદર સાજી વાત. મને આ વાત બહુ જ ગમી સુંદર. તું મારી રાહ છું. તને દુનિયા એટલે માયા. માયા ક્યાંય નહીં લાગે. જાગ્રત રૂપ ને માયા ના લાગે, બધી લાગે. એ કે ચીકને ગળે પર ઓલું ના ચઢે, એમ આપણે બધા રાજ્યના ચીકના ગળા માયા ચઢે જ નહીં. ચડાવજો ઢોર ચડાવો તો લાગે. આપણને રાજ્ય જ લાગે, બાકી માયા નો લાગે. માયા બધે જ રે. માયા એકદમ જાગ્રત રૂપના દિલ દિમાગ વિચારોમાં માયા સમશ્રી રાહ જ રે. એ સદૈવ માટે એના રાજ્યના વિચારથી રે, રાજ્યના સોચથી રે. પછી એના દિલ દિમાગમાં રાજ્ય જ ચાલતું હોય. સુંદર સાથી માયા નો ચાલે. યાદ કરાવવું પડે તો ચા કરવાની રાજ્યને એવો જુઓ છે, એવો ઈશા કેવો ઇંગ્લેન્ડ એવું આપી રાખ્યું હોય ને તો માયા લાગે જ નહીં. કેમ ના લાગે? તો જોઈતી નહીં માયા. એને માયાની જરૂર નહીં. એનો જોઈતી નહીં માયા. કે માયાનો ઓળખ જ શું માયા છે. સુંદર છે એક જાગૃત રૂપનું ધની અને માયા, ખીર અને નીર, માયા અને ભ્રમ બે ઊંડી ખબર પડી જાય એને માયા. જેને નહીં ખબર પડી એ તો ખીચડો કરે છે ને. અચ્છા થોડી વાર માયા થોડી વાર રાજ્ય બે ભેગું કરી નાખ્યું છે. ખીરની માયા ભ્રમ જીવાત્મા દિવસ રાત બહુ તફાવત છે. જેને સૌથી મોટી નહીં કે પહેચાન, માયાની પહેચાન થઈ જાય. કોઈની થઈ નહીં, કોઈની થવાની નહીં, કોઈને કઈ આપી નહીં, કોઈને આપવાની નહીં. માયા પહેચાન થઈ જાય. અગ્નિ છે વાણીને ચોપાઈમાં કેવું આવે છે? વાણીમાં ચોપાઈ છે સુંદર સાજી કિરંતર ને કિરંતર માં આવે છે. તો માયા એસી નાગિની, નાગિન કરીને લખ્યું છે. એવી નાગિની ખબર છે કે જેમ સાપ હોય ને, સાપ એ નાગિન હોય ને, નાગિન જયારે એના બચ્ચા કે ઈંડા મૂકે ને તો એ જ એના બધા બચ્ચાને ઈંડા થઈ જાય. માયા એવી નાગિની છે, એના બધા ઈંડા બચ્ચા માયાથી જેટલું પેદા થઈ ગયું ને એ બધાને ખુદ એ ખાઈ જાય. કોઈને બહાર જવા જ ન દે. એવી માયા છે. કોઈને બહાર નીકળવા જ ના દે, બહાર જવા જ ના દે. કોઈને ઓરિજિનલ સત્યની પહેચાન ના થવા દે. એટલા માટે તમે માયાની પહેચાન કરી લેજો. પણ એ જે આવે ને ત્યાં એના અંતર હા માયાદેવી આવે છે દેવચરણો ની અંદર. શું જોઈએ છે? બોલ રાજ્ય જોઈએ છે?
મેં રાજ્યની વાત કરો ને એટલે માયા દૂધ મૂકીને માના. તમે જો તમારા પરિવાર રિશ્તેદારો કોઈક આવે ને જે માયા વાળા, રાજ્ય લઈને બેહવાનું, 4 કલાક બેહવાના ને અડધી કલાકમાં ફટાફટ ભાગવા મળે, ભાઈ આ ના દે. નહીં તો તમારા 4 કલાક થઈ જાય. માત્ર દૂધ મૂકી માના છે રાજ્ય. એમની વાતોમાં રસ નહીં લેવાનો, એમને આપણી વાતોમાં લગાવવાનો. કઈ તો કઈ પડે નહીં માયાનો, સુંદર માયાવાળો. માયાથી સાવચેત થઈ ગયું. આવે એટલે ખબર પડી જાય, રાજ્ય આવે એટલે ખબર પડી જાય. हम जब बैठे एक ठाम, શું કહી શકી ભાઈ? हम जब बैठे एक ठाम, શ્રીજી કહેજો કે ભાઈ અત્યારે તો આ કોટની અંદર છે ને, આ કોટથી જે પન્નાજીને એક કામ થઈશું ને ત્યારે તમે બોલાવી દઈશ ને. સુંદર. વચ્ચે જો વચ્ચે હજુ આવે છે તો પાછા મોકલે, તું ત્યાં જાવ. કેમ સુંદર સાહેબ પાછા મોકલે છે ને? તો ભાઈ હિન્દુ અને મુસલમાન બેવ ને એક હાથે લઈને ચાલવાનું છે. સુંદર સાહેબ આ એકલો નીકળે છે ને સવારે હાથે હાથે સુંદર સાહેબ ને તો એટલો છે ને અત્યાચાર કરે, મુસલમાન એની પર અત્યાચાર કરે. અને જાગણીના કાર્યમાં બી તો બાધા આવે ને. આજે સૌથી મોટી જાગણીના કાર્યમાં બાધા શું છે? અવરોધ શું છે? પુરાણના જે શબ્દો મૂક્યા છે એ સૌથી મોટા અવરોધ છે. તો મુસલમાન વાળું આ મુસલમાન ધર્મ આ જ અવરોધ છે. જો મુસલમાન હાથે ચાલે તો કેટલો મોટો અવરોધ થઈ જાય. થોડા શબ્દો તો મૂક્યા છે રાજ્યએ, અને એનો સૌથી મોટો અવરોધ છે. એટલા માટે કે બેસ એક જગ્યાએ, ભાઈ તારા પરિવારમાં રહે, પછી અમે તને સામેથી બોલાવી લઈશું. તો તું સહી શું વાત સમજુ? તને માયા નહીં લાગે કે છે तब तुम्हें बुलावेंगे, ત્યારે પન્નાજીમાં પહોંચી તારે બોલાવી લઈશું. जिन तुम हो वो दलगीरा, કિરણના કહેશે. સુંદર દિલાસો આપ્યો છે. તમે પહેલું તો તમને માયા નહીં લાગે, બીજું તમે માયામાં રહી નહીં શકો, માયામાં ભળી નહીં શકો. હું તમને બોલાવી લઈશ, તમે દિલગીર દુખી ના થશો. યાર રાજ્ય હજુ નહીં આવતા, રાજ્ય હજુ નહીં બોલાવતા, હજુ દર્શન ના ત્યાં જઈ સમય તાલ મોકો જોઈને બોલાવી લઈશ. આજે બસ રાજ્ય રાજ્ય કરે બાપા. સુંદર જીકરમાં લાગેલા રહો, એના કામમાં લાગેલો રહો, એમ રાજ્યમાં મસ્ત અલમસ્ત રહો. तुम हमारी आत्मा, શ્રીજી કેટલા પ્રેમથી બોલે, અવ્વલ ખાન તું મારી આત્મા છું, અમારી આત્મા. કયું તો બોલ્યાની આત્મા બોલે, તું મોહમ્મદની આત્મા, તું કૃષ્ણની આત્મા, તું બોલ્યાની આત્મા. શ્રીજી કેટલા પ્રેમથી કહે, તું મારી આત્મા છું, અન્નાથજીની આત્મા છું, શ્રીજી સાહેબજીની આત્મા છું, અક્ષરાતીતની તું આત્મા છું, મારી આત્મા છું. રાજ્ય આવીને એમ કે તું મારી આત્મા છું. કેટલી વાર કહ્યું ને, મેરી રૂહ તું આઘાત બોલ, મેરે મીઠે બોલે સાથે. સુંદર વાણીમાં જ્યાં હરી શબ્દ આવે ને, મારા સાથ સુહાગીર, મારા રાજ્ય મને એની એને મારો કૌક ના કહો, મારું કઈ નહીં કરવું, જગ્યા દિલમાં આપી રાખી. તું મારી આત્મા છે સખી, મારી બોલની નામ, મારી અંગ, મારી સામાજિક છે. ઈ તું આત્મા છું. साचे तुम सुरधीरा, કેવું છે? મારી આત્મા છું અને તું સાચી સૂરધીર જો. સૂરધીર તો સૂર અને ધૈર્યવાન, ઈમાનવાન. એ તું મારી આત્મા છું. કેવાનું ધૈર્યવાન, ઈમાનવાન. સુંદર સાચી. મારામાં કાલ પમદાર
આ જે ચોપડીઓ કહી રહ્યા છે મારી માટે શ્રીજી કહી રહ્યા છે, ધનિક તમારી માટે કહી રહ્યા છે. બાકી તો કાલ પમદાડે એક સુંદર સાથી કાલ તો પરમ દિવસ મને એક વિડીયો મોકલ્યો હતો. ત્યાં સુંદર સાજી છે ને મંચ પર બેસીને મોટા મોટા ગાદીપતિઓ, મોટા મોટા આચાર્યો આપણને પતિવ્રતા ધર્મ વિશે શીખવાડે. તો આપણે રાજજીની આત્મા પરમધામી અને એ ઈંટોની પૂજા કરે છે. ઓમ જય જગદીશની આરતી ઉતારે છે, ગણેશની આરતી ઉતારે છે. ભાઈ ક્યાં ગયો તારો પતિવ્રતા ધર્મ? તો આપણને પતિવ્રતા ની વાતો કરે મંચ પર બેસીને. સુંદર સજી મીડિયા એટલું સરસ સાધન છે ને, બધા એના પોલ ખોલીને બતાવજો તમને પતિવ્રતા ધર્મ વાળા વાતો કરવાના શું કરે છે, ઈંટોની પૂજા કરે છે. ગોરખપુર મંદિર નો વાસ્તુ હતું ને, એક સુંદર સાથે મૂક્યો વિડીયો. જો પતિવ્રતા ધર્મ ની વાતો કરવા વાળા ખુદ શું કરી રહ્યા છે. તમે સુરધીર છે, સુરધીર છે, હનુમાનજી ની આત્મા છે. સુંદર છે. અને પાછું સ્ટેટમેન્ટ તો કેવા આપો ખબર છે સુંદર સાજી? મેં તે દિવસે ચર્ચામાં વાત કરી હતી ને, દિનેશ પંડિતજી સરસાવા ગયા, જગદીશચંદ્રજી, પછી ગયા સ્વરૂપ સાહેબ ઘેર ઘેર પહોંચ્યા હતા. તો સત્ય વાત કહી. અને રાજન સ્વામી નું કામ જે છે એ સાહિત્યના લઈને જાગણી નું કામ બતાવો સુંદર સાજી. ગુજરાતમાં 2 આદ્ય શક્તિપીઠો જેવી પીઠો મહાન પીઠ છે, એક 5 નવતનપુરી અને એક મહામંગલપુરી. કોઈએ 100 દિવસ કરી એક રાજન સ્વામી સરસાવામાં ત્યાં અને 100 દિવસ ગામે ગામ જઈને કામ કરે છે. તો એના કામને સરાહનીય છે ભાઈ. છે એવા કામની અંદર તમે તો ગુજરાતમાં થઈને નહીં કરતા. તો તારીફ કરે ઈ કરે. તો દિનેશ પંડિત વિશે લોકો કેવું કેવું લખે છે, 50 સરસાવા જઈને કેટલા રૂપિયા લઈ આવ્યા, કેટલામ ખરીદી લીધા, કેટલામ વેચી ગયા. આ લોકો ગણેશની તો પૂજા કરે છે. આ એ લોકો આ સુંદરસાજી જગદીશની જય જગદીશની આરતી ઉતારે, ઈંટોની પૂજા કરે. અને ત્યાં જઈને કોઈ સત્ય બોલે છે ને તો એને કે કેટલા વેચાઈ ગયા. તો ભાઈ તમે કેટલા વેચાઈ ગયા ગણેશની આરતી ઉતારવામાં? એમનો કોઈ પ્રશ્ન કરે છે કે મહારાજ કેટલા વેચાયા? તો હજી કેટલાનું કવર લઈને ગયા? તો ગણપતિની આરતી ઉતારો છો, ઓમ જય જગદીશની આરતી ઉતારો, ઈંટોને ચોલ્લા કરો છો. ક્યાં ગયો પતિવ્રતા ધર્મ? ક્યાં ગયું પડતો લેના મુખ શ્રી કૃષ્ણ તો અંત? કૃષ્ણના તોલે તો કોઈ ના આવે, તો ગણપતિ તોલે આવી ગયા કૃષ્ણના. ઓમ જય જગદીશ વિષ્ણુ ભગવાન કૃષ્ણના તોલે આવી ગયા. 5 ઈંટો મૂકી દે ચોલ્લા કરો છે, એ તોલે આવી ગયા ભાઈ. અને પંડિત જો મંત્ર બોલતું હોય તો સુંદર સજી આ બ્રહ્માંડની અંદર વાણીની ચોપાઈથી મોટો મંત્ર હોય શકો. હોલાક્ષર તો ભાઈ હોલાક્ષર બોલનો નિજનામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરથી. પેલો પંડિત તો વક્રતુંડાય ગણપતિના બીજા ભગવાનના શ્લોક બોલે છે. તો તમારો મંત્ર નાનો થઈ ગયો. જે તમને મંત્ર નામથી ઝઘડાવે છે તો એ મંત્ર તો કોઈ બોલતું નહીં ભાઈ. પંડિત પૂજામાં કયા મંત્ર બોલે છે? અને આપણને શીખ આપે છે સાચું બોલવા વાળાનો. ઇલ્ઝામ લગાવે છે ધર્મગુરુ પર, ઇલ્ઝામ લગાવે છે એ તો ડોક્ટર છે, એની મોટી હોસ્પિટલ છે, એને કોઈ ખબરની કોઈ રૂપિયાની જરૂર નહીં. મને 1-2 વાર એમના સાનિધ્યમાં કામ કરવાનું મળ્યું છે. એ મને લઈ ગયા હતા અને ત્યાં સિવિલ હોસ્પિટલમાં કેમ્પમાં સેવા એમની જોડે મેં સેવા કરી હતી. જીવન એટલું શુદ્ધ પવિત્ર જીવન છે સુંદર સાથી. કઈ કામ કરવા વાળા એવા સારા માણસો પર ઇલ્ઝામ લગાવવા, રાજન સ્વામીજી પર, સરકાર પર, ડોક્ટર દિનેશ પંડિત પર લગાવે સુંદરતા. કોઈ તો પ્રશ્ન કરવા વાળો ક્યાં ગયા સુરધીર? તમે સુરધીર છો સુંદર સાથી, તમે સાચા છો કે છે. બાકી તો હવે જે ખુદ સુંદર સાજી આવું કરતા આપણા ગુરુઓ, મહારાજો, આચાર્યો જે મંચ ઉપર બેસવા વાળા જો આવું કરતા હોય એમની જોડે શું જાગણીની આશા રાખીએ? શું આ લોકો જાગણીનું કાર્ય કરે? સુંદર સાહેબ શું સાચું છે એમ બતાવે? એમની જોડે કઈ અપેક્ષા આપણે રાખીએ?
એના કરતો તે નીચે બેસવાનું ઈમાન સાથે ઈમાન ધૈર્ય વધારવાનું તો કામ નહીં, તો એ તો ઈમાન તોડવાનું કામ વધે. કાલ 4 જણા આપણને કહે જો તમારા ગુરુ તમારા મહારાજે શું કરે છે કેટલા સુંદર સાહેબજી આજ કરે છે, તો ક્યાં ગયા સુરધીર? આ સાચા સુરવીરો છે, તમે સાચા ધીર છો કે સુંદર સાહેબજી. એટલે શ્રીજી લખે છે तुम 4 दिन रहो भाइयों भेले, 4 દિવસ અવ્વલ ખાન ને કહે છે ને, અવ્વલ ખાન તું રે 4 દિવસ ભાઈઓ જોડે. अब रोशन होते हैं कामो, પૂછે ને તો હવે કામ જાહેર થઈ રહ્યું છે, કામ દેખાઈ રહ્યું છે ને. આ જાગની લીલાનો પ્રકાશ નીકળી રહ્યો છે. કોણ શું કરી રહ્યું છે, કોણ ઈમાનદારીથી કામ કરે, પણ બેમાં કેવું ના પડે સુંદર સાથી. બધા એને દેખાય છે આજના જમાનામાં તો હાચા કોણ ને ખોટા કોણ. સુંદર સાથ નીચે બેસવાના એટલા હોશિયાર છે ને, બધા રાજ્ય લખ્યું છે ને, સોય સુહાગીન ધામે જો કલસી રોશન તોલ મોલ દિલમાં પક દેશે. એક એક વાત તોલ છે એને બધી સમજ છે. પણ રાજ્યની મહેર કૃપાથી ઇજ્જત મર્યાદા રાખે છે. નહીતર સુંદર સાજી તારતમ લઈને આવા કામ કરવાના, નહીતર બધાની વચ્ચે પ્રશ્ન કરીને પણ એની એવી બેઇજ્જતી કરવાની બધાની વચ્ચે એ કામ નહીં આપવું. ઠીક છે રાજ્ય સદબુદ્ધિ આપ, આપણે કેવી પ્રાર્થના કરીએ ને બધા. એ બ્રહ્મ સૃષ્ટિ સૌથી વધારે સમજ જેની જોડે સપનાની બુદ્ધિ, જાગ્રત બુદ્ધિ, નીચ બુદ્ધિ કામ કરતે ત્રણ બુદ્ધિના માલિક તમે જો. તમારી અંદર જે રાજ્યની મહેર કૃપા કામ કરે છે સુંદર સાજી, કાચી ઉપર બેસવાનું રાજ્ય સાચી સમજ આપે. એટલે પ્રાર્થના કરીએ. આજની તારીખમાં જોઈ લો, વિતકનો મહિનો ગયા મહિને ગયો. સુંદર સાથે જેટલી વિતક કરી, કયા મહારાજ, કયા ગુરુ, કયા આચાર્ય, કયા પંડિત, કયા વિદ્વાને કઈ ગામની અંદર આવીને વિતક કરે. એક વિડીયો હોય યુટ્યુબ પર બતાવો કે સુંદર 1 મહિનાની વિતક કરી હોય, કોઈ જગ્યા પર કરી હોય. જ્યાં જ્યાં હતા ત્યાં સુંદર સાથ લાગેલા હતા બધા. મને એટલે તો ગમે છે કે 6થો દિવસ સુંદર સાથી આપણે એમની પાછળ લાગ્યા. એમનો 6થો દિવસ છે જ નહીં સુંદર સાજી. 6થો દિવસ આપણા બધાનો છે. આપણે જીજામ લગાવીને કામ કરીએ, આપણે સુરધીર છીએ, આપણે બધા ખભે ખભો મિલાઈને કામ કરીએ. અને આપણે કામ ના કરીએ ને એટલે એ લોકો શું કરે આપણને ખબર છે, ફાટા પડા. અચ્છા એ તો આહુજા વાળા ને, એ તો કૃષ્ણનો જે નહીં બોલાવતા, અને એ તો નિજ નામ શ્રી કૃષ્ણજી નહીં બોલતા, મંત્ર બદલી નાખ્યો. ખબર નહીં આવી રીતના ફાટા પાડીને આપણને અલગ કરી રહ્યા છે આ લોકોનું. એમનું કામ અલગ કરવાનું, તાકી આપણે બધા એક મંચ નીચે, એક સ્થાનમાં, એક ગાદલા પર બેસીને એક થાળીમાં ભોજન આવી શકે. આપણે બધા મૂળ મિલાવાળા. અને આ લોકો આવું કામ કરે છે. એમને બોલાવો, તમે નહીં. અરે વાહ ભાઈ, ચોપાઈમાં ક્યાં એવું લખ્યું છે કે ભાઈ આમને બોલાવો તમે નહીં, એવું કઈ ચોપાઈમાં સ્થિતિ નથી. સમજી તો જેને જેને બોલાય, જો રસ્તામાં જેને જેને બોલાય બધા લાભાનંદ જતી ત્યાં ગયા, ભગવાન ત્યાં ગયા ના. સમજી તો આપણે આપણા ધીરા પર ચાલીએ છીએ ને, એટલે કે સુંદર કામ રોશન થયા. આજે કામ રોશની સુંદર સાથ જેટલી મહેનત કરે છે સુંદર, બધી તનની સેવા થાય, સુંદર સાથની મનની સેવા થાય, સુંદર સાથની ધનની સેવા થાય, સુંદર સાથની સાહિત્ય સેવા થાય, સુંદર સાથની મંદિર બનાવવાની સેવા થાય, સુંદર સાથની મંદિર ચલાવવાની સેવા થાય, સુંદર સાથની સાહિત્ય છપવાની સેવા, સુંદર સાથની ભોગ આપવાની, સુંદર સાથની બધામાં સુંદર સાથની. તો તમે શું કરવાના? ઉપર બેસવાવાળા શું કરવાના? હવે કોઈ બી જોવો બધામાં સુંદર સાથ, સુંદર સાથ, સુંદર સાથ. ભલે બધું કરશે સુંદર સાથ, પણ પૂરી ઈમાનદારીથી સુંદર સાથના પ્રેમમાં, ધનીમાં, વાણીમાં તો લગાવવા. ચલો સુંદર સાથ બધું કરે છે સુંદર સાથ. અને મંદિરમાં એક દીવો જ્યોત પ્રગટે ને એનું દસીની અને એને તેલ ની ઘી પોરવાની સેવા સુંદર સાથ આપે છે. જેટલા મંદિરોમાં ભોગ લાગે છે એ સુંદર સાથ રાજ્યના જમાડવાની સેવા સુંદર સાથ કરે છે.
એમ મારા જોડે ઘી પૂરવાના પૈસા છે, કયા આચાર્ય જોડે એક દસી બનાવવાના પૈસા છે. આપણે માનીએ કે કમાવાય નહીં જતા સુંદર સાથી, પણ છતાંય સુંદર સાથી એ સેવા, મેં કોઈ ગલત રીતે નહીં વાત કહેવા માંગતો ને, એ સુંદર સાથી સેવાથી એવા એ જેવી ગાડીમાં ફરે છે ને, એવી ગાડીની તમે આખી જિંદગી મહેનત કરો ને કલ્પના બી ના કરી શકો, એવી કારોમાં એ લોકો ફરે છે. અને એમની જોડે જે હાથમાં જે મોબાઈલ છે ને, તમે આખી જિંદગી કમાવો તો તમારા દીકરાને એવો મોબાઈલ નહીં લાગવાના. એ તો નહીં થાય ન સુંદર સાથી, એ તો પ્રાર્થના કરી રાજ્ય એનાથી સારી પ્લેન, એનાથી બી મોંઘી કારોમાં પણ પૂરી ઈમાનદારીથી રાજ્યનું કામ તો કરે, સુંદર સાથે જોડવાનું કામ કરે, મારી વિતકમાં લગાવે. રાજ્ય એનાથી સારી ગાડીઓમાં કરશે, નથી બી ઓર સારા સારા મોબાઈલ આવશે. આપણે તેવી સદભાવના કરીએ છીએ. કમસે કમ ઘીના નફરત શહેર રેડવાનું કામ તો ના કરે. એની પ્રાર્થના કરીએ છીએ રાજ્ય સદબુદ્ધિ બધાને આપે. तुम बैठे अरस अजीम में। કેટલી સુંદર વાત કરી. અને કેવા વાળો કોણ પણ સ્વયં રાજ્ય અક્ષરાથી આમ હાથ પકડીને જતા, સખી તું મનમિલામ બેઠી છો 5મી ગોદાવરીમાં અને મારી સન્મુખ રૂબરૂ હાજર હાજર, આપણે બે તારી મારી વચ્ચે કાંઈ નથી. બેસ એ મુલમિલામ પરમ ધામની અંદર તું બેઠેલી છું. निज वतन जो धाम, તારું વતન કયું? તારું પોતાનું, તારું પોતાનું નિજ તારું વતન છે, એ તારું ધામ છે. એ મુલમિલાવો તારો છે. એટલે તો કે એ મુલમિલાવો અપના અપના મારા. કોણ પોતાના મુલમિલામાં કોણ નજર નાખો, પોતાના ઘરમાં કોણ ના જાય, પોતાના ઘરના સુખ કોણ ના લે. નિજ ઘર તારું, નિજ ધની તારો, નિજ નામ તારું, તારું જ સખી. એ તારું નિજ ઘર છે જ્યાં તું બેઠેલી છું. आकोट के चौधरी, હવે સુંદર છે આકોટની અંદર 4 મહિના વીતી રહે છે. તો આકોટના ચૌધરી એક આવે છે, ચૌધરી એ સમયમાં એક નાતીનું નામ છે. અને કોઈ ધનિક હોય જેની જોડે જમીન વધારે હોય, રૂપિયા હોય વધારે, એને પહેલાના જમાનામાં 5.5 નંદ કહેતા, એ તો કોઈ ચૌધરી કહેતા, ત્યાં તો મુખિયા કહેતા. કે જે ताको भाई पहचानो, એને ધનીની થોડી ઘણી પહેચાન થઈ. जो लौकिक गुरु मानिए, એટલી બધી પહેચાન નહીં, લૌકિક ગુરુ. જેમ દુનિયાના ગુરુ ધર્મના પ્રચાર માટે ફરે છે, એમ આ કોઈ લૌકિક ગુરુ છે. બહુ મોટી જમાત છે, હિન્દુ આવે છે, મુસલમાનો આવે છે. તો કે લૌકિક ગુરુ માની અને આ ચૌધરી આવે છે. જેમ આજે આપણે પ્રાર્થનાજીનો લૌકિક જ માનીએ છીએ. કોઈ સંત પ્રભુ, કવિ કે મહાપ્રભુ શું લૌકિક. સુંદર શરીરની ઓળખાણ થાય એને લૌકિક કહેવાય. અંદર બેઠેલી શક્તિની ઓળખાણ થાય મલમિલાવાળો, એને કહેવાય અવલૌકિક. સુંદર તો આપણે અવલૌકિક ની વાત કરીએ છીએ, લૌકિક તો વાત કરતા નહીં. શરીરથી ઓળખાણ થાય છે એટલે કે છે લૌકિક ગુરુ. इतना था ईमानो, કેટલો ઈમાન. લૌકિક ગુરુ તો ઈમાન બી એટલો છે ને. શરીરનો જુઓ તો શરીરની કેટલી મર્યાદા. શરીરમાં તો બધું હદાવો. તમે હાડકું બી થોડું વધારે દબાવો ને, સહન હોય એ પછી ફટ દઈને ભાગી જાય. હરેકની લિમિટ છે સહન કરવાની. ફેફસામાં વધારે શ્વાસ ભરતો તો ફાટી જાય. શરીર તો બહુ ના ચાલે ને સુંદર સાથી. તો એટલું જ તમે લઈ શકો શરીરથી. તો તમારી જોડે બધું બેસુમાર છે. આત્માથી તમે વિચારો ને તો આત્માનું બેસુમાર, આત્માના શક બેસ. શરીરથી તો બધું લિમિટમાં જ લઈ શકશો તમે, શરીર નહીં. તમારું બધું જ અનંત 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 છે ને. તો શું હદમાં આવે જ નહીં. લીલા તો ત્યાં આનંદ, સુખ તો ત્યાં આનંદ. સુંદર સાજી ધનીનો પ્રેમ તા કે આનંદ, ધામ તા કે અનંત અનંત, હદ જ નહીં. બધું અનંત છે. તો ભાઈ હદમાં શું કામ રહો છો? અનંત જ હોય તો અનંત બનીને અનંત સુખો લઈ લો. बार दो चार अपने घर,
શું છે સખી? बार दो चार अपने घर આ જે આકોટનો ચૌધરી હતો ને એ 2-4 વાર શ્રીજીને પોતાના ઘરે લઈ જાય છે. बुलाए करी मनुहार મનુભાઈ બોલાવીને સારી રીતના સેવા કરે છે. अरुगाए भली भात सो સુંદર રીતે ધન્યના આરોગ આવે છે. कर आचार विचार સુંદર આચાર વિચારથી, પવિત્ર ભાવથી આચાર વિચારથી એટલે કે છે साथ सबको बुलाए તો શ્રીજી સુંદર સાથ વગર જતા જ નતા. એ તો આપણે જઈએ સુંદર સાથ. કોઈ શ્રીજીને બોલાવો ને મારા ઘેર પગલો પાડજો, મારા ઘેર ભોજન માટે શું, જો કે આટલી બધી જમાત છે, પેલા એ પછી મેં. આજનો જમાનો જ અલગ છે. પેલા હું પછી પાછળ શ્રીજી સુંદર સાધના લીધા વગર ના છે. જે એમના માટે બધી સેવા મારી જે માટે કરો ને એટલી જ સેવા એમની કરવાની. તો મેં આવું તો સબ સુંદર સાથ સાથે સુંદર સાથજી ધની જાય છે प्रसाद लेवे को અને બધા જ પ્રસાદ દે છે. મતલબ ભોજન આરોગ્ય છે આકોટના ચૌધરીના ત્યાં. साथ राज के संग સાત રાજ કે સમજો રાજજી અને સુંદર સાથ એક હાથે બેસીને જમવા છે. શ્રીજી બેઠા છે એક બાજુ અને આ બાજુ સુંદર સાથ, બધા જેની હાથે ભોજન આરોગ્ય છે. बैठाए कबीले मो અને પછી પોતાના કબીલાની અંદર ભોજન પછી બધા પોતાના કબીલાની અંદર મતલબ આકોટનો ચૌધરી પોતાના કબીલાની હાથે ધરીને બેહાડે છે. અને બધા સુંદર સાથ બી ત્યાં બેસે છે. તે આકોટના ચૌધરી સેવા કરે છે. સખી સમય થઈ ગયો ને પછી કાલે લેશું ચર્ચા આગળ. साथ सबको बुलाई के प्रसाद लेवे को साथ राज के संग बैठाए कबीले मो